એ મેં ફોન આવ્યા હતા ને જે ભાઈ સ્ટાફ પોલીસમાંથી એને મેં એમ કીધું કે જયદીપ ગઢવી સાહેબ મને હેરાન કરે છે અને દેવેન્દ્ર છાપેનું નામ લખ્યું પણ જયદીપ ગઢવીનું ના લખ્યું. કીધું કેમ? તો કે એ પોલીસમાં હવે કે તપાસમાં એને બધી તપાસ વાત સાચી પણ તમારે નામ તો લખવું પડે ને. તપાસ તો મને ખબર કે તપાસમાં હતા બરાબર પણ નામ તો લખવું પડે ને એને. એ નામ નહીં લખ્યું એને બોલો છેલ્લે એ નામ ના કીધું મને જે લખ્યું એનો ફોટો બી ના આપ્યો મને. સામાન્ય રીતે કોઈ ગરીબ વ્યક્તિને કોઈ હેરાનગતિ કરવામાં આવે છે, તેને કોઈ મુશ્કેલી પડે છે, ત્યારે આ જે લોકો છે તેને પોલીસ યાદ આવે છે. પરંતુ જો પોલીસ જ આ સામાન્ય જનતા છે, જનતાને હેરાન કરે તો આ જનતા જાય ક્યાં? આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાં થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા આ યુવકને પોલીસ કર્મચારી દ્વારા અવારનવાર માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે અને આ યુવક આખરે કંટાળી જે ફિનાઇલ હતું આ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો. તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરનો ખીલન પ્રજાપતિ નામનો યુવક, આ યુવક રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને પરિવારમાં પત્ની અને 1.5 વર્ષની બાળકી હતી. જોકે આ ખીલન પ્રજાપતિને જે પ્રકારે જે પોલીસ કર્મચારી છે જયદીપ ગઢવી, આ જયદીપ ગઢવી હાલ પશ્ચિમ પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને આ જયદીપ ગઢવી દ્વારા અવારનવાર ખોટા કેસમાં ફસાવી દેવાની છેલ્લા 1.5 મહિનાથી ક્યાંક ધમકીઓ આપવામાં આવતી હતી. એટલું જ નહીં, આ જયદીપ ગઢવી દ્વારા છેલ્લા 1.5 વર્ષમાં 3 થી 4 વખત પોલીસ મથકે બોલાવવામાં આવે છે અને ખોટા કેસમાં ફસાવી નાખવાની ધમકી આપવામાં આવે છે. અને ગત 2 દિવસ અગાઉ જે પોલીસ મથકે આ વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો અને સહી કરવા સુધીની પ્રોસેસ કરવામાં આવી હતી. જોકે આ જે રિક્ષા ચાલક છે, આ રિક્ષા ચાલક ડરી જાય છે, ગભરાઈ જાય છે અને પોતાના ઘરે નાસી આવે છે અને ઘરે આવ્યા બાદ આ પોલીસ કર્મચારીના ત્રાસથી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરે છે અને આપઘાતના પ્રયાસ પાછળ તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ તમામ બાબતને લઈને આક્ષેપો કરવામાં આવે છે. જોકે આ ખીલન પ્રજાપતિ છે તે શું કહી રહ્યો છે તે પણ તમે સાંભળો. મારું નામ ખીલન પ્રજાપતિ, બરોબર. હું રહેવાસી 50 ક્વાર્ટર પાલનપુર, બરોબર. મારા સાથે બનાવ સાહેબ એવી રીતના બન્યો કે જયદીપ ગઢવી પોલીસવાળા અને દેવેન્દ્ર છાપિયા મને રોજ ટોર્ચર કરતા સાહેબ. અને એવી રીતના ટોર્ચર કરતા કે તને ખોટા કેસમાં ફસાઈ નાખશું અને ઓલા તો ધમકી આપે કે તને અમે મરી નાખશું, બરોબર. અમે કીધું સાહેબ મારો ગુનો કશું હોય તો મને તમે કહો કે ઓલી જૂની ઓલી મેટર છે એમાં તને કે અંદર ફસાવવાનો છે. અને મારું નામ સાહેબ ખીલન પ્રજાપતિ, મને ગણાવે છે કે રાહુલ પરમાર ગણાવે. તો સાહેબ મારું આધાર કાર્ડ મેં આપ્યું એને બધું આપ્યું તો ફોટો મારો દેવેન્દ્ર છાપી અને મારો ફોટો પકડાઈ નાખ્યો. એટલે કે મારી દુશ્મની બજારમાં બી થઈ ગઈ, બરોબર. બજારવાળા બી મને ખોળે છે અને આ લોકો બી મને પોલીસ ચોકી 3-4 વાર બોલાવે. 1.5 મહિનાથી પણ પોલીસ ચોકી બોલાવે, બરોબર. તો હું 1.5 મહિનામાં જયો 3-4 વાર, બરોબર. એ કરતા તો કાલે મને એવી રીતનું કીધું કે તું પાઇપ રજૂ કર અને પહેલાં મને એમ કીધું કે તારું બધું હટાવી નાખશો અમે, બરોબર. અને કાલે મને એમ કીધું કે તું પાઇપ રજૂ કર અને તારું આપણે શું કહેવાય ફિંગરપ્રિન્ટ ઓનલાઈન લેવામાં આવશે. એટલે સાહેબ મેં ફિંગરપ્રિન્ટ ના કરે, કેમ કે ફિંગરપ્રિન્ટ કર્યો તો મારા ઉપર દાખલ ગુનો થઈ જાય. ખોટો ગુનામાં હું આવી ગયો. મારું એનું શું એ બધું લખતા હતા સાહેબ, મને સાઇન કરાવવા હતા ખોટી. હવે ખબર નહીં શું વચવા લે તો ખબર પડે કે શું સાઇન કરાવે. આપણે વચવા બી ના હાલતા કાગળ, ડાયરેક્ટ સાઇન કરાવી નાખતા મારા પાસે. એવી રીતનું બધું મારા સાથે કર્યું. આ બધું હું જે બી કરું મારા ખુદ પર કરું. હું એકલો હું એટલે સાહેબ કરું, બરોબર. અને મારા સિવાય બીજો કોઈક નિર્દોષ બાબડો ફસાઈ જાય, બરોબર. એટલે સાહેબ કોઈકને ન્યાય આપો. અને હું આ જે બી બોલું મારી મરજી, કોઈ દાબ દબાવથી નહીં બોલતો. અને સાહેબ હું ઓથી દેખો આજ તો તમે મને બચાવી નાખશો, બરોબર. હું મારા ઘર પાસે પીધું અડધું ફિનાઇલ, ઓલું કે શું કહેવાય એ લિક્વિડ હતું એનું મેં મારા ઘર પાસે પીધું અડધું, અને અડધું એરોમાં સર્કલ સાહેબ પીધું મેં. અને એટલે કે હું બેભાન થઈ ગયો. પછી મને આ લોકોનું સાહેબ કારણ જે જયદીપ ગઢવી અને કા દેવેન્દ્ર છાપિયા સાહેબ, કોણ છે જયદીપ? પોલીસ વાળા છે સાહેબ અને ખૂબ હેરાન કરે છે. કઈ પોલીસ ચોકીમાં? ઢુંડિયાવાડી સાહેબ. પોલીસને કોઈ લેખિત રજૂઆત કરેલ છે ખરા? મારું ના સાહેબ, મારું કોઈ લેખિત નથી. પણ એ લોકો શું લખતા મને બોલે એ સાહેબ મને નહીં ખબર. કોમ્પ્યુટરમાં લખતા, ઓલામાં લખતા, એ શું કહેતા આપણે કદી પોલીસ ચોકીમાં આપણો કોઈ ગુનો બી નથી હજુ સુધી. એટલે આપણને ખબર પડે ઓછી સાહેબ, બરોબર. કોઈ ગુનો હોય તો આપણને ખબર પડે કે હેડો ભાઈ ગુનો હે, તો આપણે કોઈ વાંચતા લખતા ખબર પડે. મને એટલું બધું લખતા વાંચતા બી નહીં આવડતું. એટલે જે ફોરું આવડે એ ખાલી ગુજરાતી વાંચી શકું, બસ સાહેબ. હા.
શું લખ્યું છે? એ સાહેબ એ લોકોનું બધું લખેલું હું તમે ફોટો આપો એમાં દેખી લેજો શું સાહેબ. લખ્યું છે? સાહેબ આ બધું લખેલું, આ બધાને ધમકીઓ ને ધમકીને એ બધું લખેલું હોય સાહેબ. શું માંગ છે તમારી? સાહેબ આજ બચી ગયો તો બજારમાં તો મારી જ નોખશે આ લોકો. જો ન્યાય મળે તો સારું હે, નકર આજ નહીં તો કાલ બી મારી નોખશે જ નહીં. એના કરતા હું ખુદ મરી જઉં સાહેબ. તમે જો તે પ્રકારે ખીલન જે પ્રજાપતિ રિક્ષા ચાલક છે તેનું કહેવું છે કે જે આ જયદીપ ગઢવી પોલીસ કર્મચારી છે, આ પોલીસ કર્મચારી દ્વારા છેલ્લા 1.5 મહિનાથી મને માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવે છે, મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે અને તેના બીજા એક મિત્ર છે તેમના દ્વારા પણ મને ધમકી આપવામાં આવે છે. જોકે તેમના ત્રાસથી કંટાળી મેં આખરે આ પગલું ભર્યું છે. જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે જયદીપ ગઢવી પોલીસ કર્મચારી છે, આ પોલીસ કર્મચારીનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે તેમને કહ્યું કે 18 જાન્યુઆરીના રોજ એક માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટમાં આ વ્યક્તિનું નામ ખુલ્યું છે. એટલે જે ફરિયાદી છે, આ ફરિયાદી આ આરોપમાંથી છૂટવા માટે આ પ્રકારના આરોપ કરે છે. જોકે તેમની સાથે જે અન્ય એક વ્યક્તિ હતા, અન્ય વ્યક્તિનો અમે પણ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, તેમને પણ પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે મને કોઈ ખબર નથી, હું કંઈ જાણતો નથી. જોકે આ ખીલન પ્રજાપતિ છે, આ ખીલન પ્રજાપતિના સીધા આક્ષેપ છે કે જે પોલીસ કર્મચારી જયદીપ ગઢવી છે, આ જયદીપ ગઢવી દ્વારા છેલ્લા 1.5 મહિનાથી મને માનસિક ત્રાસ આપવામાં આવે છે, ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. પરંતુ જે પ્રકારે જે પોલીસ કર્મચારી છે, અન્ય વ્યક્તિ છે, તેમને પૂછતા તેમને આ તમામ બાબતના જે આક્ષેપો છે એ પાયા વિહોણા ગણાવ્યા હતા. જોકે હાલમાં ખીલન પ્રજાપતિ છે, ખીલન પ્રજાપતિની સારવાર સિવિલ હોસ્પિટલમાં થઈ છે. કયા પ્રકારની તબિયત છે અને તમામ બાબતને લઈને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. એક ખીલનભાઈ રમેશભાઈ પ્રજાપતિ નામનો 22 વર્ષનો દર્દી આપણે ત્યાં અમારે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે 11 તારીખે લગભગ 9:15 વાગે રાત્રે દાખલ થયેલા છે અને એમને ફિનાઇલ પોઈઝનિંગ કરેલું છે, એટલે ફિનાઇલ નામની દવા પી નાખેલી છે અને એમની કન્ડિશન અત્યારે તો સારી છે, કોઈ ઓક્સિજન ઉપર કેવું નથી અને એમનું બધું જે લવાજ કરીને બધું ઝેર બધું કાઢી લીધેલું છે અને બાકીની દવા અત્યારે હાલ એને સિમ્પટમેટિક આપવામાં આવી રહી છે. દર્દી સ્ટેબલ છે અને કોઈ અત્યારે હાલ ખતરાથી બહાર દેખાય છે. તમે જો તે પ્રકારે સુનિલ જોશીનું કહેવું છે કે જે પ્રકારે આ યુવકે જે ફિનાઇલ પીધું હતું અને ફિનાઇલ પીધા બાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેની સારવાર ચાલુ છે, તેની તબિયત હાલ તંદુરસ્ત છે. પરંતુ સવાલ એટલો છે કે આમ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવી ચીમકી અસામાજિક તત્વોને આપે છે, બુટલેગરોને આપે છે. પરંતુ સાહેબને એ ખબર નથી કે પોતાના રાજ્યમાં જે પોલીસમાં ફરજ બજાવતા જે આવા જયદીપ ગઢવી નામના જે પોલીસ કર્મચારીઓ છે, આ પોલીસ કર્મચારીઓ કાયદામાં રહેતા નથી અને લોકોને ખોટી રીતે ખોટા કેસમાં ફસાવાની ધમકી આપે છે અને આખરે આ વ્યક્તિને મરવા મજબૂર કરે છે. જોકે આ તમામ બાબતને લઈને જ્યારે અમે સંપર્ક કર્યો હતો, પરંતુ આ જે વાત હતી પાયા વિહોણી ગણાવી હતી, ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ બનાસની જે આઈજી રેન્જ છે, આઈજી રેન્જ નક્કી કરવામાં આવી છે અને આઈજી રેન્જના જે નિમણૂક છે પ્રત્યક્ષિતા રાઠોડને આપવામાં આવી છે. જોકે ગઈકાલે પોતે પદ પણ સંભાળવાના છે, ત્યારે નવજીવન થકે એમને એ પણ કહેવું છે કે આ પ્રકારે આપના જે પોલીસ કર્મચારીઓ છે, આ પોલીસ કર્મચારીઓ દ્વારા લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે, લોકોને ખોટી રીતે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે. આ પ્રકારના આક્ષેપો છે અને આ જ આક્ષેપોને લઈને જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો ખરેખર આ જે રિક્ષા ચાલક સાચો છે કે પછી પોલીસ કાયદાનું જે ઉલ્લંઘન કરે છે તે તો જે તપાસ છે, આ તપાસ બાદ જ જાણી શકાશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.